હેબતપુરના ગ્રામજનોએ અનોખી રીતે દેવ દિવાળીની ઉજવણી કરી હતી। સૌથી મોટી પૂનમ અને દેવ દિવાળી નિમિત્તે ગઈકાલે મહાજન પાજરાપોળ ખાતે પશુઓ માટે ડાંગરની ગાસડીઓ વહન કરતા 30 ટ્રેક્ટર ભરી આ સમયે ભારે વરસાદમાં પાંજરામાં રખાયેલ પશુઓની હાલત દયનીય। દિવાળીના દિવસે ગ્રામજનો મીઠાઈ ફટાકડા ફોડીને નવા વસ્ત્રો પહેરીને પશુ સેવાને પ્રાધાન્ય આપે છે। ખેડૂતોએ 30 ટ્રેક્ટરોમાં 5000 ડાંગરની ગાસડીઓ ભરીને પાંજરાપોળમાં પહોંચાડી હતી। હેબલપુર ગામના ગ્રામજનોએ ગાય સેવા અને પશુ સેવાનો ઉદ્દેશ સાકાર કર્યો। ગામ લોકો મફત ઢોરની સેવા કરીને પોતાને ધન્ય માને છે। માતા કી જય। ખાસ કરીને તો આજે અબોલ પક્ષી જેને કહેવાય ગૌરક્ષા ઘાસચારાની એક મેન અમારા હેબતપુર ગામની સેવા એ છે કે 30 થી 32 ટ્રેક્ટર અત્યારે હાલની અંદર અમે વિરમગામ પાંજરાપોળ ખાતે આ સેવા જે આપી રહ્યા છીએ તેવી જ રીતે આપણી પણ એક એવી અમે આની માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારું જોઈ આ કામ જોઈ કોક બીજા વ્યક્તિ પણ આવું કરી શકે એ માટે એક આ સેવાનો મોટો લાભ છે, જેથી કરી કોઈ પણ પશુ પંખી અને અબોલ જીવ જેવા કે આમની પાછળ કોઈ હોતું નથી તો એની ફરજ આપણી આવે છે કે કોઈ પણ માણસ હોય ભૂખ્યું હોય તો એને ભૂખ્યાને પેટને તમે એને આપો, અનાજ આપો, તે અતિ ઉત્તમ મોટું માનદાન છે। જે અમે જે સેવા આપી રહ્યા છીએ તે બદલ અમારા હેબતપુર ગામનો ખૂબ ખૂબ આભાર। કવિ કેદાર, જય માતાજીની। આ એક નાનો એવો પ્રયાસ અમે કરીએ છીએ ગામના સમસ્ત 18 આલમના મારા ગામમાં વસ્તી છે 18 આલમમાં અમારા બધા જવાન છોકરાઓએ નક્કી કર્યું કે આપણે કાયમ ગાયું વાછડા આ બધું રેઢિયાર હોય બધું માજનમાં જઈને મૂકી આવી છે, પણ આને આપણે જેટલી બને એટલી મહેનત કરીને માં નર્મદાના પ્રતાપે અમારે અત્યારે સારી એવી લીલોતરી છે, સારા એવા ઘાસચારાનો પ્રબંધ થઈ શકે એવું છે। એટલે અમે એક એવો નિર્ણય કર્યો કે જે બને જેની જે શક્તિ 5 પૈસાનો ટેકો કરે 50 રૂપિયાનો ટેકો કરે એને જેને જેવી શક્તિ એવી બધા ગામ સમસ્ત ભેગા કરી અને આજે આખો દિવસ અમે અખતો પાડી પૂનમ હોવાના કારણેથી અને અંદાજે 30 ટ્રેક્ટરનું અમે અત્યાર સુધી કરેલું છે અને બીજા હજુ અમારી રીતે પ્રયાસ કરીએ છીએ। અમે આપીએ છીએ એવું અમારો કોઈ આમાં હેતુ નથી કે અમે આમને આપીએ છીએ, અમે તો શું આપીએ છીએ, પણ અમારો હેતુ એક એ છે કે સમગ્ર જનતાને જાણ થાય કે ગૌત્રી માટે ગાયું અબોલ જીવ પશુ પક્ષીઓ માટે આ એક નાનો એવો પ્રયાસ છે, આમાંથી કોઈ પ્રેરણા લઈ અને બધા આગળ વધે અને આવું શુભ કાર્ય કરે એવી અમારી આ ગણતરી છે। તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર। ગૌ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવા અમારા ગામ દ્વારા આજરોજ દેવ દિવાળીની ઉજવણી લોકો ફટાકડા ફોડીને કરતા હોય છે, ત્યારે અમારા સમસ્ત ગામના વડીલો, યુવાનો તથા દરેક સમાજના બધા લોકોનો સાથ સહકાર મેળવીને આજે અત્યારે સિઝનનો અમારે ટાઈમ છે, અમારા ખેતરોમાં ડાંગર થાય છે, એ ડાંગરમાં જે પરાળ પડે એનો ગંઠા બંધાય છે। અમારા ગામે એક નિર્ધાર કર્યો, દર વર્ષે આ સેવા કરે જ છે, આ વખતે પણ નિર્ધાર કર્યો કે જે પાંજરાપોળમાં નિરાધાર ગાયો હોય છે, માંદી ગાયો હોય છે કે જે પાંજરાપોળ વાળા સેવા ગાયોની કરતા હોય છે, તો એમને મદદરૂપ થવાના આશયથી અમારા ગામ દ્વારા આશરે 30 થી 32 ટ્રેક્ટર એટલે કે 4 થી 5000 પૂળા ગંઠા આપવાનો આજરોજ નિર્ધાર કરેલ છે। દેવ દિવાળીની ઉજવણી અમારા સમસ્ત હેબતપુર ગામ દ્વારા એક અનોખી ઉજવણી આજે કરવામાં આવી છે અને આ અમારો કોઈ પ્રચાર કરવાનો હેતુ નથી, પણ આનાથી બીજા ગામ વાળા પ્રેરિત થઈ અને પાંજરાપોળને આવું દાન કરે કે જેથી નિરાધાર ગાયોની એમના દ્વારા સેવા થાય અને એને મદદરૂપ થવાના આશયથી સરકાર ગૌશાળાને ગ્રાન્ટો એમના રૂપે આપતી જ હોય છે, પણ આ આપણે એક નિરાધાર અબોલ પશુને આવ્યું દાન કરી અને એમને પણ આપણે મદદરૂપ થઈએ એવા આશયથી અમારા હેબતપુર ગામે આજે દેવ દિવાળીની અનોખી રીતે